નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં છેલ્લા કેટલાય સમયથી ચાલતો આંતરિક જૂથવાદ હવે સપાટી પર આવી ગયો છે. પાલિકા પ્રમુખ મનસ્વી રીતે વહીવટ ચલાવતા હોય તેમ સભ્યોની રજૂઆતો સાંભળી તેઓના કામ ન થતા હોવાના આક્ષેપ સાથે પાલિકામાં ઉપપ્રમુખ, વિવિધ સમિતિઓના ચેરમેન, શાસક પક્ષના નેતા સહિત 17 જેટલા સભ્યોએ શહેર ભાજપ કાર્યાલય પોતાના રાજીનામા આપ્યા હતા. ડીસા નગરપાલિકામાં 1 વર્ષ અગાઉ બીજા ટર્મમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી થયા બાદ ભાજપમાં રીતસરના 2 જૂથ પડી ગયા છે, જેમાં વર્તમાન ધારાસભ્ય પ્રવીણભાઈ માળી તેમજ પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાના જૂથના સભ્યો વહેંચાઈ ગયા હતા. ત્યારથી ડીસા નગરપાલિકામાં આંતરિક જૂથવાદ ચાલી રહ્યો છે, જેથી વર્તમાન પ્રમુખ સંગીતાબેન દવેને હટાવવા એક જૂથ છેલ્લા કેટલાય સમયથી સક્રિય પ્રયાસો કરી રહ્યું હતું અને પાલિકા પ્રમુખ મનસ્વી રીતે વહીવટ ચલાવતા હોવાનું તેમજ સભ્યોની રજૂઆતો સાંભળવામાં ન આવતી હોવાનું તેમજ તેમના કામો થતા ન હોવાના આક્ષેપ સાથે છેક પ્રદેશ મોવડી મંડળ સુધી રજૂઆત કરી હતી. ત્યારબાદ છેલ્લા 20 દિવસથી પાલિકા પ્રમુખને ફરજિયાત રજા પર ઉતારી દઈ ઉપપ્રમુખને તેનો ચાર્જ આપવામાં આવતા આ નારાજ જૂથ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તે બાબતે કોઈ નિર્ણય ન આવતા આખરે આજે પાલિકાના ઉપપ્રમુખ, શાસક પક્ષના નેતા સહિત વિવિધ સમિતિઓના ચેરમેનો અને સદસ્યોએ ડીસા શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ મહામંત્રી અશોકભાઈ પટેલને પોતાના રાજીનામા સુપ્રત કર્યા હતા.